गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? धोरण 9 पाठ 14 ની અંદર 3 पूरा कर्या आपणे जलचक्र, कार्बन चक्र અને नाइट्रोजन चक्र। आज આપણે જોઈએ છે છેલ્લું ચક્ર ઓક્સિજન ચક્ર। તો આપણને બધાને ખ્યાલ જ છે, તમે ભણી ગયા છો કે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ 21% જેટલું હોય છે। કેટલું? 21%। આપણે આગળ આવી ગયું છે। નાઇટ્રોજન 78%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અન્ય જે બધા છે એ 0.97%ની અંદર આવે છે। તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ છે 21% છે। પૃથ્વીના પોપડામાં મોટાભાગે ઓક્સિજન છે એ સંયોજન સ્વરૂપે જ આપણને મળે છે, બરાબર। सीधो ऑक्सिजन मळे छे पण मोटा भागे ई पृथ्वीना पोपड़ामां संयोजन स्वरूपमां होय छे अने ई कार्बन डायोक्साइडना स्वरूपमां वधारे मळशे। उपरांत पृथ्वीना पोपड़ामां ऑक्सिजन छे ई धातुओ अने सिलिकॉन ऑक्साइडना स्वरूपमां मळी आवे छे आपणने। आपणे कहीए ने धातु कटाय छे, ई आनुं परिणाम आ छे कि ऑक्सिजन छे એ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે એનો ઓક્સાઇડ બનાવી નાખશે। ઉપરાંત સિલિકોન ઓક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે। ઉપરાંત જૈવિક અણુઓ જે આપણા શરીર માટે બહુ જરૂરી છે અને આપણા શરીરમાં હોય જ છે, કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબી એટલે કે લિપિડ, એ બનવા માટે પણ ઓક્સિજન એક આવશ્યક ઘટક છે। એના વગર कार्बोदિત, प्रोटीन, न्यूक्लिक एसिड, चरबी एटले के लिपिड है ये बनी सके नहीं, एटले एनो एक अगत्यनो घटक पण गणी शकाय छे। मोटा भागे आपणे जोईए तो ऑक्सिजननो उपयोग छे ए 3 प्रक्रियामां थाय छे। एमांथी आगळ आपणे श्वसन छे ए भणी गया छे, दहन ए भणी गया छे। तो पेलो जे उपयोग छे ए श्वसननो छे, बीजो उपयोग छे ए दहननो छे અને ત્રીજો જે ઉપયોગ છે એ નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં, કારણ કે નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં ઓક્સિજન બહુ વપરાઈ જાય છે। NO, NO2, NO3, N2O, આવી રીતે N2O3, N2O5 આવા કેટલાય નાઇટ્રોજનના સંયોજનો છે એ બનવા માટે ઓક્સિજન છે એ વપરાઈ જાય છે। તો ऑक्सिजन है मुख्यत्वे 3 प्रक्रिया में उपयोग थाय छे, श्वसन, दहन और नाइट्रोजनना ऑक्साइडना निर्माण में। वातावरण में ऑक्सिजन मात्र एक ज प्रक्रिया एवी है कि जेमांथी ऑक्सिजन आपने पाछो मळे छे अने ई कोण करे छे तो कि लीली वनस्पति। ये आपणे आगळ भणी गया छीए कि प्रकाश संश्लेषणनी क्रिया दरमियान वनस्पति वातावरणमांथी CO2 ग्रहण करे छे અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે। તો એ આપણે ઉપયોગમાં લઈએ છીએ। તો આ એક જ પ્રક્રિયા એવી છે। બીજા અમુક સજીવો હશે કે જે ઓક્સિજન છે એ મુક્ત કરતા હશે, બરાબર। તો મોટા ભાગે શું થાય છે કે ઓક્સિજન ગ્રહણ કરવાવાળા જાજા છે, સ્વીકારવાવાળા જાજા છે, મુક્ત કરવાવાળા બહુ ઓછા છે। એમાં મોટા ભાગે કોણ ઓક્સિજન મુક્ત કરે છે? વનસ્પતિ। કઈ ક્રિયા द्वारा? प्रकाश संश्लेषण। परंतु वनस्पति सजीव है એટલે કે એ જ્યારે શ્વસન કરશે રાત્રિ દરમિયાન ત્યારે શું કરશે? ઓક્સિજન જ ગ્રહણ કરશે। તો આપણને પ્રશ્ન એ થાય કે આ ઓક્સિજન છે એ આટલા બધા સંયોજનોની સાથે જોડાયેલો છે, શ્વસનની અંદર આટલા બધા પ્રાણીઓ ઉપયોગ કરે છે, તો એનું પ્રમાણ છે એ ઘટી નહીં જતું હોય? ના, એ આ ચક્રનો જ આપણે અભ્યાસ એટલા માટે જ કરીએ છીએ કે ઓક્સિજનનું પ્રમાણ છે એ પૃથ્વી ઉપર નિયંત્રિત રહે છે। જોઈએ ચક્ર તો કે સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો કે વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે તે લખ્યું છે। એમાંથી સૌથી પહેલાં ઉપયોગ શેમાં થાય છે? મોટા ભાગે તો કે શ્વસનની ક્રિયામાં થાય છે। શ્વસનની ક્રિયા થાય ત્યારે આપણને ખબર જ છે કે ઉચ્છ્વાસમાં શું નીકળે? કોઈ પણ પ્રાણી હોય શ્વસનની ક્રિયા કરે ઓક્સિજનની હાજરીમાં એટલે એને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ જ કાઢે છે, બરાબર છે। તો કે વાતાવરણમાં ઓક્સિજન છે એનો ઉપયોગ મોટા ભાગે શ્વસનની અંદર થાય છે। આ એરો આપણે જોઈએ છીએ, બરાબર। તો એમાં ઉચ્છ્વાસમાં શું નીકળ્યું તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ।
આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ જે છે એ શેમાં વપરાઈ જાય છે? તો કે લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આનો ઉપયોગ કરશે. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કેનો ઉપયોગ કર્યો? કાર્બન ડાયોક્સાઇડ, બરોબર ને? આ પાણીની બાષ્પ છે, તો એ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે તો વાતાવરણમાં કયો વાયુ મુક્ત કરે? જુઓ જી, તો કે વાતાવરણની અંદર ઓક્સિજન છે એ મુક્ત કરશે. ઉપરાંત કેટલાક એવા કાર્બનિક અણુઓ છે, જેમ કે અહીંયા ગ્લુકોઝનું સૂત્ર લખ્યું છે, એનું જ્યારે વિઘટન થાય છે અથવા આપણા શરીરની અંદર એના અણુઓને તોડવા માટે જે શ્વસનની ક્રિયાઓ થાય છે એમાંય કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે. અને ત્યાંથી પાછો ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થાય, એ વાતાવરણમાં મુક્ત થયો, વળી પાછો શ્વસનમાં લીધો. આ ક્રિયા છે એ નિરંતર ચાલુ જ રહે છે. જો આ ચક્ર કાર્બનિક અણુ છે એ શ્વસનની ક્રિયામાં એનો ઉપયોગ થયો, એમાંથી શું બન્યું? તો કે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કેમાં થયો? પ્રકાશ સંશ્લેષણમાં. પ્રકાશ સંશ્લેષણમાં CO2 વપરાઈ ગયો, તો ઉત્પન્ન કોણ થયું? તો કે ઓક્સિજન. તો આ રીતે આ ક્રિયા છે એ ચાલુ રહે છે, જેથી ઓક્સિજનનું પ્રમાણ પૃથ્વી ઉપર ઓછું થતું નથી. બીજી એક વસ્તુ જોઈએ આપણે, કે આપણે જીવનની એક પ્રક્રિયા કે જે શ્વસન છે તેના માટે આપણે ઓક્સિજનને સૌથી અગત્યનો ગણીએ છીએ. પૃથ્વી ઉપર રહેનારા તમામ સજીવો છે એ શ્વસનની ક્રિયામાં એક જ વાયુનો ઉપયોગ કરે છે, ઓક્સિજન. એટલે એ આપણા માટે બહુ અગત્યનો છે. પરંતુ કેટલાક સજીવો, મુખ્યત્વે બેક્ટેરિયા, માટે તત્વીય ઓક્સિજન એના માટે ઝેરી છે, એ મૃત્યુ પામશે. એ ઓક્સિજન ગ્રહણ કરી શકતા નથી. બીજું કે હકીકતમાં બેક્ટેરિયા છે એ ઓક્સિજનની હાજરી હોય ને ત્યારે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરી શકતા નથી. નાઇટ્રોજનની હાજરીમાં બેક્ટેરિયા છે એ ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા જમીનમાં કરી શકતા નથી. એના માટે ઝેર સમાન છે. પણ અમુક જ બેક્ટેરિયા એવા છે કે જે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે. એની વાત આપણે નાઇટ્રોજન ચક્રની અંદર કરી હતી અને તે બેક્ટેરિયાના નામ તમને પણ આપ્યા હતા, બરાબર છે? તો આ છેલ્લું ચક્ર હતું. આની પછી એક ટોપિક બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો ચારેય ચક્ર છે ખાસ અગત્યના: નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, જલ ચક્ર અને ઓક્સિજન ચક્ર. આનો અભ્યાસ વ્યવસ્થિત કરી અને તૈયારી કરજો. પાઠ 14 નૈસર્ગિક સ્ત્રોત, બરાબર. એમાં આપણે છેલ્લો પોઈન્ટ પહોંચ્યા ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તર છે એ પૃથ્વીથી ઘણું દૂર છે, એટલે તત્વીય, એ લખ્યું છે ને, તત્વીય ઓક્સિજન છે એ મૂળભૂત સ્વરૂપમાં દ્વિપરમાણવીય અણુ, એટલે આપણે જે ઓક્સિજન મેળવીએ છીએ એ કેવા સ્વરૂપે મેળવીએ છીએ? તો કે O2 સ્વરૂપે મેળવીએ છીએ. ઓક્સિજનનો એક પરમાણુ હોય તો એને એક પરમાણવીય કહેવાય છે, પણ બે ઓક્સિજન જ્યારે જોડાઈ જાય ત્યારે ઓક્સિજનનો અણુ બને, એને દ્વિપરમાણવીય અણુ કહે છે. હવે જો આ દ્વિપરમાણવીય ઓક્સિજન છે અણુ સ્વરૂપમાં, એની સાથે હજી એક ઓક્સિજન જો જોડાઈ જાય તો ત્રિપરમાણવીય અણુ બને, જેને ઓઝોન કહે છે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. તેનું સૂત્ર છે O3. તેને શું કહે છે? ઓઝોન. તો પૃથ્વીની આજુબાજુ જે વાતાવરણના પડ આવેલા છે એમાં પૃથ્વીથી સૌથી નજીકનું પડ જે છે એનું નામ છે ટ્રોપોસ્ફિયર. શું નામ છે? ટ્રોપોસ્ફિયર. એનાથી ઉપર આવેલું જે સ્તર છે એનું નામ છે સ્ટ્રેટોસ્ફિયર. અને આ સ્ટ્રેટોસ્ફિયરમાં અહીંયા આવી રીતે આ ઓઝોન છે, આ ઓઝોનનું આવરણ છે. એટલે અલગ નથી, ઓઝોનનું સ્તર અલગ નથી, પરંતુ અહીંયાથી ઉપર ગયા તો ટ્રોપોસ્ફિયર, એનાથી ઉપર ગયા તો સ્ટ્રેટોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયરથી ઉપર જાઓ તો મેસોસ્ફિયર, અને મેસોસ્ફિયરથી ઉપર જાઓ તો થર્મોસ્ફિયર, અને એની ઉપર જાઓ એટલે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળી ગયા આપણે તો એ છે એક્ઝોસ્ફિયર, બરાબર છે?
તો આપણે એનો અભ્યાસ કરવાનો નથી. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર, એમાંથી માત્ર આપણે આ બેનું જ ધ્યાન રાખવાનું છે કે પૃથ્વીની નજીક જે સ્તર આવેલું છે એ છે ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરની ઉપર સ્ટ્રેટોસ્ફિયર, ને એ જ સ્તરમાં સ્ટ્રેટોસ્ફિયર છે એમાં જ ઓઝોનનું આવરણ આવેલું છે. આજે તમને અહીંયા સફેદ કરીને દેખાડ્યું છે, અલગ દેખાય એટલા માટે. તો એ ઓઝોનનું સ્તર ક્યાં છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં, જે ટ્રોપોસ્ફિયરની ઉપર આવેલું છે. એટલે પૃથ્વીથી ઘણું દૂર છે. નહીંતર ઓઝોન તો શું છે? ઝેરી છે. જો અહીંયા લખેલું છે, ઓઝોન છે એ કેવો વાયુ છે? ઝેરી છે. આપણા માટે નુકસાનકારક છે, બધા સજીવો માટે નુકસાનકારક છે. પરંતુ કુદરતે એવી રચના બનાવેલી છે કે જે ઓઝોન છે ને પૃથ્વીથી ઘણો દૂર રાખ્યો છે. તો પાછો એ કામનો છે. ત્યાં પૃથ્વી ઉપર હોય તો એ નુકસાનકારક, ખાલી O હોય તોય નુકસાનકારક છે આપણા માટે. એક પરમાણુય જો હોય ઓક્સિજન તોય આપણા માટે નુકસાનકારક છે, અને O3 સ્વરૂપે હોય તોય નુકસાનકારક છે. એટલે કુદરતે આપણા માટે O2 સ્વરૂપે ઓક્સિજન મૂક્યો છે. હવે આટલો દૂર છે, એનાથી ફાયદો શું થાય? તો કે આ પૃથ્વી છે એની ઉપર છત્રી સ્વરૂપનું આ પૃથ્વી છે, બરોબર. અહીંયા એ છત્રી સ્વરૂપનું એ આવરણ બનાવે છે, જેથી સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો, અહીંયાથી યુવી જે આવે છે એ પૃથ્વી સુધી ગળાઈને આવે છે. શું કામ? તો કે પારજાંબલી કિરણો છે એની તીવ્રતા વધુ છે, ગરમ છે. તો એ સજીવો માટે નુકસાનકારક છે, પૃથ્વીવાસીઓ માટે નુકસાન, વનસ્પતિ માટે નુકસાનકારક છે, બધા જ સજીવો માટે નુકસાનકારક છે. તો એ શું કરે? આ ઓઝોનનું સ્તર છે. તો જ્યારે સૂર્યના કિરણો આમાંથી પસાર થતા હોય ત્યારે શું થાય? આમાંથી ગળાય અને એની તીવ્રતા ઓછી થઈ જાય. ત્યાર પછી પૃથ્વી ઉપર પહોંચે એટલે આપણને નુકસાન થઈ શકતું નથી. જોઈએ આગળ. તે સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વી પર આવતા રોકે છે. હમણાં આપણે જોયું આકૃતિમાં, જેથી ઘણા સજીવોનું શું થાય? રક્ષણ કરે છે ઓઝોન સ્તર. હાલમાં એવું જોવામાં આવ્યું છે સંશોધન દરમિયાન કે ઓઝોન સ્તર છે એનું વિઘટન થવા માંડ્યું છે, એમાં ગાબડા પડવા માંડ્યા છે, એમાં છિદ્ર પડવા માંડ્યા છે. એને કહેવાય છે ઓઝોન હોલ, બરોબર છે. મનુષ્ય દ્વારા બનાવેલા મોટા ભાગે જે ગાબડા પડ્યા, છિદ્રો પડ્યા, કે ઓઝોનનું વિઘટન થયું, એ કોના કારણે થયું છે? મનુષ્યો દ્વારા. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ સંયોજનો, એમાં મુખ્યત્વે છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. CFC છે એ શેમાં હોય? તો કે ફ્રીજમાં હોય, એસીમાં હોય, પછી પરફ્યુમ જે બોડી સ્પ્રે આવે છે એમાં હોય. તો CFC ક્લોરોફ્લોરોકાર્બન છે એ વાતાવરણની અંદર બહુ ખરાબ છે, એ સ્થિર અવસ્થામાં હોય છે, હાજર જ હોય છે હંમેશા. ત્યાર પછી ઓઝોનના સ્તરનું વિઘટન કરવામાં CFC ઉપરાંત બીજું કોણ છે? તો કે અમુક આયનો છે, જેમ કે OH-, NO-, Cl- અને Br-. બરોબર. હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રોક્સાઇડ અથવા નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્લોરાઇડ અને બ્રોમાઇડ એ આયન સ્વરૂપે છે. અહીંયા જે મેં પોઈન્ટ કર્યો છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ ઝડપથી ઓઝોન સાથે પ્રક્રિયા કરશે. એમાં આ કુદરતી રીતે જ મુક્ત થતા આયનો છે, એનું આપણે નિરાકરણ કરી શકતા નથી. પરંતુ આ બે છે એ બહુ ખરાબ છે. એમાં ક્લોરીન સૌથી વધુ ખરાબ. જુઓ અહીંયા, ક્લોરીન છે એનો એક પરમાણુ, ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુને તોડી નાખે છે. એટલે શું થાય? ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે. હવે એક, આમ તો એ ક્યાંય ચોપડીમાં છે નહીં, પણ એક ખાલી જાણકારી માટે તમને સમજાવું છું કે ક્લોરોફ્લોરોકાર્બન છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે. ત્યારે શું થાય? ક્લોરીનનો પરમાણુ, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો આયન, E અને CFC પાછો છૂટો પડશે. હવે આ ક્લોરીન જે આયન છૂટો પડ્યો એ ઓક્સિજન સાથે પાછો પ્રક્રિયા કરશે અને બનાવશે ClO. અને જો O3માંથી એણે શું કર્યું? ઓક્સિજનને છૂટો કરી નાખ્યો છે. હવે
આ ClO છે એ ઓક્સિજન સાથે પાછો સંયોજાય એટલે ક્લોરાઇડ આયન અને ઓક્સિજનનો અણુ છે એ મુક્ત કરતા જશે. આ રીતે આ ક્રિયા છે એ સતત ચાલુ રહી, સતત લગભગ એમ માનો ને તો જાણકારી મુજબ 2 વર્ષ સુધી આ પ્રક્રિયા છે એ ચાલુ રહી છે, જેના કારણે ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુ છે ને તોડી શકે છે. એટલે જો ટેક્સ્ટબુકની અંદર આપણને આકૃતિ આપી છે કે 1960ની અંદર જે પૃથ્વીની ઉપર જે ઓઝોનનું આવરણ આવેલું છે એ સાવ નાનું હતું, બરાબર. ત્યાર પછી ધીમે ધીમે વધતું ગયું. 1985માં થોડુંક મોટું થયું. ત્યાર પછી 1990માં હજી થોડુંક મોટું થયું. અને હાલમાં જે સંશોધન છે 2006ની માહિતી પ્રમાણે ઓઝોન છિદ્ર છે એ હજી મોટું થઈ ગયું છે, જેના કારણે પૃથ્વી ઉપર હાનિકારક અસરો છે એ ઉત્પન્ન થઈ શકે છે. શહેરીકરણ છે, ઔદ્યોગિકરણ છે, પ્રદૂષણ છે, આ બધું જ છે એ ઓઝોનના વિઘટનમાં ભાગ ભજવે છે, બરાબર. તો ઓઝોનનું સ્તર છે એ ગાબડું ન થાય એના માટેના પ્રયાસો આપણે કરવા જોઈએ કે જેથી કરીને પૃથ્વીવાસીઓ છે એનું રક્ષણ થઈ શકે, બરાબર છે. તો આના વિશે તમે વ્યવસ્થિત વાંચી અને તૈયારી કરજો. તો અહીંયા આપણો પાઠ છે 14મો એ પૂરો થાય છે. વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો. થેન્ક યુ.